જય શ્રી કૃષ્ણ. શ્રાવણ વદ આઠમને આપણે જન્માષ્ટમી અથવા તો ગોકુલ અષ્ટમી તરીકે પણ ઓળખીએ છીએ. અને આ પ્રભુનો જે જન્મદિવસ કહીએ કે પ્રાકટ્ય દિવસ કહીએ, તેને ખૂબ જ ધામધૂમથી ભારતમાં તો ઠીક, પરંતુ ભારતની બહાર પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનો દિવસ એટલે આ કૃષ્ણ પ્રભુનો પ્રાકટ્ય દિવસ. અસત્ય સામે સત્યનો વિજય એ છે કૃષ્ણ પ્રભુનો પ્રાકટ્ય દિવસ. હવે જે ભગવાન વિષ્ણુના જે ઘણા અવતારો થઈ ગયા, પણ જે કૃષ્ણનો જે અવતાર છે એ ખૂબ જ મહત્વનો અવતાર છે. દેવકીના ગર્ભમાં મથુરાની જેલમાં પ્રભુએ જન્મ લીધો હતો. અને પ્રભુના જન્મ સમયે ચારે બાજુ ખૂબ જ પાપ કૃત્યો, અધર્મ ફેલાયા હતા. અસુરોનો ત્રાસ વધી ગયો હતો. તો આ બધું દૂર કરવા અને ધર્મની સ્થાપના કરવા માટે શ્રી કૃષ્ણએ જન્મ લીધો હતો. હવે એ ટાઈમ જ્યારે પ્રભુએ જન્મ લીધો, એ બધી વાર્તા તો આપણને ખબર જ છે કે કંસે આટલા પુત્રો મારી નાખ્યા. હવે આ પુત્રને પણ એ મારવાનો હતો. અને હવે આ પ્રભુનો જે અવતાર થાય છે, તો એ ટાઈમે કેવું વાતાવરણ હતું? તો શ્રાવણ મહિનો હતો, નેચરલી વરસાદનો સમય છે. વાદળોનો ગડગડાટ થઈ રહ્યો હતો, વીજળી કડાકા કરી રહી હતી, ખૂબ જ મુસળધાર વરસાદ વરસી રહ્યો હતો. આવા સમયે પ્રભુનો જન્મ થયો હતો. અને જ્યારે આપણા જીવનમાં અંધકાર છવાઈ જાય છે, નિરાશાના વાદળો છવાઈ જાય છે, મુસીબતોની વીજળીઓ પડે છે, ત્યારે આપણા પ્રભુ તારણહાર બની, આપણા હેલ્પ કરવાવાળા બની અને પ્રભુ જન્મ લે છે. આ રીતે શ્રાવણ વદ આઠમના દિવસે રાતના 12 વાગ્યે દેવકીજીના કુખે કારાગારમાં પ્રભુએ જન્મ લીધો હતો. પહેલાં તો પ્રભુએ ચતુર્ભુજ સ્વરૂપે દેવકી અને વસુદેવજીને દર્શન આપ્યા હતા, પરંતુ બંનેની વિનંતીને માન આપી અને પ્રભુએ બાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. બંને ખૂબ જ ખુશ અને ગદગદિત થઈ ગયા હતા. સાથે કંસ તેને મારી ન નાખે તેની પણ તેને ચિંતા સતાવી રહી હતી. કૃષ્ણ કનૈયા લાલ કી જય. મંગલ રૂપ નિધાન સાવરો, મંગલ રૂપ નિધાન સાવરો. આ રીતે તે ચિંતિત હતા. ત્યારે જ પ્રભુએ આજ્ઞા કરી કે આપ મને ગોકુળ પધરાવી આવો. અને એમની આજ્ઞા માની અને વસુદેવજી એમને ટોપલામાં પધરાવ્યા અને શ્રી યમુનાજી તરફ જઈ રહ્યા છે. વસુદેવ અને દેવકીને બેડીઓ લાગેલી છે, પરંતુ જેવા પ્રભુ મસ્તક ઉપર બિરાજ્યા, તેમની બધી બેડીઓ ખુલી ગઈ છે. બધા બારણાઓ ખુલી ગયા છે, લોક ખુલી ગયા છે. આ જ રીતે જ્યારે પ્રભુ આપણા મસ્તક ઉપર બિરાજે છે, ત્યારે આપણી માયાઓ, અંધકાર, નિરાશાઓ એ બધું દૂર થઈ જાય છે. હવે આ બાજુ યમુનાજીમાં પણ ખૂબ જ નીર વધી ગયા છે. યમુનાજી ઊંચા નીચા થઈ ગયા છે, પ્રભુનો ચરણ સ્પર્શ કરવા ઈચ્છે છે. અને ઉપર જે શેષ નાગ છે, એને પડી રહેલી વર્ષાથી રક્ષા કરી રહ્યા છે. અને એવું કહેવાય છે કે જ્યારે શ્રી વસુદેવજી મથુરાથી ઠાકોરજીને લઈને યમુનાજીમાંથી પસાર થઈ રહ્યા હતા, ગોકુલ જઈ રહ્યા હતા, ત્યારે તરંગ ભુજ કંકણ, યમુનાજીએ તરંગો રૂપી હસ્તકમલ દ્વારા શ્રી ઠાકોરજીના ચરણ કમળમાંથી એ રસાત્મક સ્વરૂપ લઈ અને પોતાની નિકુંજમાં પધરાવ્યું હતું. અને એ જ ભાવથી શ્રી ઠકરાણી ઘાટ ઉપર આજે પણ વૈષ્ણવો મિશ્રીનો ભોગ ધરાવે છે. આ બાજુ ગોકુળમાં યશોદાજી શ્રમિત થઈ પ્રસવની પીડાથી શ્રમિત થયેલા છે. બાજુમાં કન્યા અવતરી છે અને નંદરાય ત્યાં વસુદેવજી ત્યાં જાય છે, કન્યાને લઈ લે છે અને પ્રભુને પધરાવે છે. આ બાજુ વસુદેવજીની બહેન જોવે છે કે ભાભીની બાજુમાં તો એક સુંદર એવો બાળક ખેલી રહ્યો છે. દોડતા ગૌશાળામાં જાય છે, મિશ્રી ઉછાળે છે, વસુદેવજીને વધાઈ આપે છે, ભૈયા આપકે યહાં લાલો ભયો હે, લાલો ભયો હે, અને અતિશય પ્રસન્ન થાય છે. ધીરે 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 બધે ખબર વહેતી થાય છે. આજે વધામણા રે ગોકુળ ગામમાં, યશોદાએ કાને કુંવર જાયા, આજે વધામણા ગોકુળ ગામમાં. પ્રકટ થયા વનમાળી રે, ગોકુલમાં આજ દિવાળી, ગોકુલમાં આજ દિવાળી.
આ રીતે આખું ગોકુળ હર્ષોલ્લાસ સાથે દોડી રહ્યું છે. સુંદર સુંદર કપડાઓ પહેર્યા છે, ઘરેણાઓ પહેર્યા છે, જેના હાથમાં જે આવે તે બધું લઈ લઈ અને નંદભુવન તરફ દોડી રહ્યા છે. અને ત્યારે તો તેમનું ધન શું હતું? દહીં, દૂધ, ગોરસ એ બધું હતું. તો એ બધું લઈ લઈને પ્રભુ ઉપર લૂંટાવી રહ્યા છે. અને જાણે દહીં દૂધની તો કીચ મચી ગઈ છે. એટલો ત્યાં કાદવ થઈ ગયો છે દહીં દૂધનો, એટલી કીચ મચી ગઈ છે. અને બધા નાચી રહ્યા છે, કૂદી રહ્યા છે, આનંદ કરી રહ્યા છે, પ્રભુને નિરખી રહ્યા છે. હેરી હે આજ નંદરાય કે આનંદ ભયો, આનંદ ભયો. અને આપણે પણ કહીશું નંદ ઘેરા નંદ ભયો. પુત્ર ભયો નહીં, પરંતુ નંદ ઘેરે આનંદ ભયો. આનંદ ચંદ્રરૂપ, આનંદ દેવાવાળા, આનંદ કરાવવાવાળા એવા આ કૃષ્ણ પ્રભુના જન્મ ઉત્સવ પર આપ સર્વ વૈષ્ણવોને કોટી કોટી વધાઈ હો અને પ્રભુના ચરણોમાં સત સત નમન હો. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય શ્રી